ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 ડિઝાઇન ઓફ પ્રોપેલર શાફ્ટમાં યુનિવર્સલ જોઈન્ટ વિશે ચર્ચા કરીશું. Universal joint are capable to transmitting torque and rotational motion from one shaft to another when their axes are inclined to each other by some angle which may constantly vary under working condition. એટલે કે યુનિવર્સલ જોઈન્ટ જે છે તે એક શાફ્ટથી બીજી શાફ્ટની અંદર ટોર્ક અને રોટેશનલ મોશનને ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે સક્ષમ છે, કેપેબલ છે. જ્યારે તેનો કોઈ પણ એંગલ, કોઈ પણ ખૂણો, જ્યારે તેનું કોઈ પણ જોઈન્ટ જે છે તે કન્ટિન્યુઅસલી વર્કિંગ કન્ડિશન દરમિયાન કોઈ પણ એંગલ ઉપર વધે તો આ એંગલ ઉપર તેના કામ કરવાની જે ક્ષમતા જે છે તે પણ બદલાતી રહે છે. એટલે કે કોઈ પણ એક્સિસની સાથે તે જે એંગલ બનાવે છે તે એંગલ ઉપર કન્ટિન્યુઅસલી વર્કિંગ કન્ડિશન દરમિયાન તે પાવર ટોર્ક અથવા તો ટોર્ક અને રોટેશનલ મોશન જે છે તે એક શાફ્ટથી બીજા શાફ્ટ સુધી કન્ટિન્યુઅસ ટ્રાન્સફર કરે છે. યુનિવર્સલ જોઈન્ટ આર ઇન્કોર્પોરેટેડ ઇન the vehicle transmission system to perform three basic application. એટલે કે યુનિવર્સલ જોઈન્ટ જે છે તે પ્રોપેલર શાફ્ટ ની સાથે લોન્જિટ્યુડિનલી ફ્રન્ટ તરફ ગિયરબોક્સ સાથે અને રિયરના છેડે ફાઇનલ ડ્રાઈવની સાથે માઉન્ટ કરવામાં આવેલો છે. Rear axle drive shaft and joint between the sprung final drive and unsprung rear wheel stop axle. એટલે કે rear axle drive shaft નો છેડો અથવા તો તેના છેડાનો જોઈન્ટ ના વચ્ચે sprung final drive અને unsprung rear wheel stop axle એટેચ કરવામાં આવેલી હોય છે. Front axle drive shaft and joint between the sprung front mounted final drive and unsprung front wheel steer stop axle. Front axle drive shaft નો એન્ડ જે છે તેનો જોઈન્ટ ક્યાં લાગેલો હોય છે તો કે sprung front mounted final drive અને unsprung front wheel steer stop axle. steer stop axle એટલા માટે કહેવામાં આવે છે કે આ વ્હીલને આપણે સ્ટીરિંગ સિસ્ટમની મદદથી ફેરવીએ છીએ અથવા તો તેને ઉપયોગ કરીએ છીએ. Universal joint have moved only in vertical plane when they are used for longitudinally mounted propeller shaft and transverse rear mounted drive shaft. Universal joint જે છે તે માત્ર વર્ટિકલ પ્લેનની અંદર મૂવમેન્ટ કરે છે, જ્યારે તેનો ઉપયોગ વર્ટિકલી લોન્જિટ્યુડિનલી પ્રોપેલર શાફ્ટ અને ટ્રાન્સવર્સ રિયર માઉન્ટેડ ડ્રાઇવ શાફ્ટ સાથે કરવામાં આવેલો હોય. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે યુનિવર્સલ જોઈન્ટની જે ફિગર છે તે જોઈ શકો છો. અહીં એક છેડો જે છે તે ડ્રાઇવ શાફ્ટ સાથે લગાડવામાં આવે છે, એટલે કે ટ્રાન્સમિશન પ્રોપેલર શાફ્ટ સાથે લગાડવામાં આવે છે, જ્યારે બીજો છેડો જે છે તે ગિયર બોક્સ અથવા તો રિયર એક્સલની સાથે માઉન્ટ કરવામાં આવેલો હોય છે. અહીં બે યોક, વાય શેપના યોક જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બંને વાય શેપના યોકને એકબીજાની સાથે કનેક્ટ કરવા માટે સ્ક્વેર ટાઈપનો એક સ્પાઈડરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે બંને વચ્ચેનું અંતર, જેથી યોકનો જે છેડાઓ જે છે તે એકબીજાને પરપેન્ડિક્યુલર લાગેલા રહે. આ ઉપરાંત આ જે યોક જે છે તે સ્ક્વેર ટાઈપનો છે અને તેને ઉપરના ભાગે સ્પાઈડર જે છે તેના ઉપરના ભાગે અહીંયા નીડલ રોલર બેરિંગની મદદથી યોકની અંદર ઈઝી રીતે મૂવમેન્ટ પણ કરી શકે છે કે જેથી યોક જે છે તે કોઈ પણ એંગલ ઉપર
પાવર ટ્રાન્સમિટ કરવાની ક્ષમતા ધરાવી શકે. તો આ રીતે યુનિવર્સલ જોઈન્ટ જે છે તે રચના જોઈ શકાય છે. આગળ હવે આપણે થિયરીની અંદર જોઈએ. When these joint have been used for the front outer drive shaft, they have moved in both vertical and horizontal plane to accommodate both vertical suspension deflection and swivel pin angular movement to the steering front roll wheel. એટલે કે જ્યારે આ પ્રકારના જોઈન્ટનો ઉપયોગ ફ્રન્ટ આઉટર ડ્રાઇવ શાફ્ટ માટે કરવામાં આવે ત્યારે તે વર્ટિકલ અને હોરિઝોન્ટલ એમ બંને પ્લેનની અંદર કામ કરે છે કે જેથી આગળના રોડ વ્હીલને ચલાવવા માટે ફ્રન્ટલ રોડ વ્હીલને ચલાવવા માટે વર્ટિકલ સસ્પેન્શન ડિફ્લેક્શન અને સ્વિવેલ પિન ની જે એન્ગ્યુલર મૂવમેન્ટ જે છે તે બંનેનો અહીં સમાવેશ કરી શકે. The compounding of angular working movement of the outer drive shaft steering joint in two plane impose large and vary working angle even when the torque is being transmitted to the stop axle. એટલે કે આ પ્રકારના જે રચના જે છે તેની અંદર બે અલગ અલગ પ્લેનની અંદર આઉટર ડ્રાઇવ શાફ્ટ જે છે તે સ્ટીયરિંગ જોઈન્ટની એન્ગ્યુલર મૂવમેન્ટ માટે વર્કિંગ મોશનને જોઈન્ટ જાળવે છે, જ્યારે ટોર્કને સ્ટોપ એક્સલની સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે પણ મોટા અને અલગ અલગ જે એન્ગ્યુલર ચેન્જીસ જે છે તે પૂરા કરે છે. ડ્યુ ટુ સર્વ વર્કિંગ કન્ડિશન સ્પેશિયલ યુનિવર્સલ જોઈન્ટ એઝ નોન એઝ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ આર એમ્પ્લોય. અને આ વર્કિંગ કન્ડિશનની અંદર જે તેને મેન્ટેન કરવી હોય તો આવા કિસ્સામાં કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ તરીકે ઓળખાતા યુનિવર્સલ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. These joints have been designed to absorb torque and speed fluctuation and to operate reliably with very little noise and wear have long life. એટલે કે આ પ્રકારના જે જોઈન્ટ જે છે તે ટોર્ક અને સ્પીડ તેની અંદર જે કોઈ ફ્લક્ચ્યુએશન થતી હોય એટલે કે જે કોઈ પણ પ્રકારની વધઘટ થતી હોય તેને એબ્સોર્બ કરવા માટે અને તેને શોષવા માટે લો નોઇઝ ઓછા ઘોંઘાટ અને લોંગ લાઈફ માટે લોંગ લાઈફ સાથે રિલેબલ વર્કિંગ કરી શકે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તે માટે તેની રચના પણ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ ફંક્શન, યુનિવર્સલ જોઈન્ટનું ફંક્શન. The power transmitting drive shaft utilizing minimum space requirement connect driving shaft to drive shaft at an angle through the smooth mechanism of universal joint. Power transmitting drive shaft જે છે તે મિનિમમ સ્પેસની જરૂરિયાત જે છે તેનો ઉપયોગ કરીને જે યુનિવર્સલ જોઈન્ટની માઉન્ટિંગ જે છે તેને સ્મૂથ મિકેનિઝમ મારફતે ઇઝીલી કોઈ પણ એક ખૂણે ડ્રાઈવ કરવા માટે તેને કનેક્ટ કરે છે. Normally, a set of two universal joint is installed into shaft. સામાન્ય રીતે બે યુનિવર્સલ જોઈન્ટનો સેટ જે છે તે શાફ્ટની સાથે માઉન્ટ કરવામાં આવે છે. On assembly, it is important to position at the same working angle, same plane, same phase in order to realize the constant velocity. જ્યારે તેને એસેમ્બલી ઉપર કોન્સ્ટન્ટ વેલોસિટીને સમજવા
એક સમાન જે સેમ પ્લેનની અંદર સેમ વર્કિંગ એંગલ અને સેમ જ ફેઝ એટલે કે સમાન તબક્કાની અંદર રહે તે જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ આવે છે રિક્વાયરમેન્ટ એટલે કે યુનિવર્સલ જોઈન્ટની રિક્વાયરમેન્ટ કેવી હોય. સૌથી પહેલું મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ. હાઈ ટોર્ક મસ્ટ બી ટ્રાન્સમિટ વિથ ધ મિનિમમ એનર્જી ડ્યુ ટુ ફ્રિક્શન. ફ્રિક્શનને કારણે ઓછી એનર્જીને સાથે લો એનર્જી સાથે મિનિમમ એનર્જી સાથે વધારે ટોર્ક હાઈ ટોર્ક જે છે તે ટ્રાન્સમિટ કરી શકે તેવો મજબૂત હોવું જોઈએ. કોમ્પેક્ટનેસ એટલે તેની જે જગ્યા રોકવાની ક્ષમતા છે તેનું વિશે સ્પેસ ઇઝ લિમિટેડ સો ધ જોઈન્ટ મસ્ટ બી સ્મોલ એઝ રોબસ્ટ. એટલે કે જગ્યા જે છે તેને જે જગ્યાએ ઉપયોગ કરવાનો હોય તો તે જગ્યા મર્યાદિત પ્રમાણમાં હોય. આથી આ પ્રકારનો યુનિવર્સલ જોઈન્ટ છે તે સાઇઝમાં નાનો હોવો જોઈએ અને મજબૂત પણ હોવો જોઈએ. લાર્જ ડ્રાઈવ એંગલ. મોટા પ્રમાણમાં ડ્રાઈવ એંગલ જે છે તે વધારે હોવો જોઈએ. મોડર્ન રોડ સ્પ્રિંગ એલાઉ લાર્જ વ્હીલ ડિફ્લેક્શન સો ધ જોઈન્ટ મસ્ટ બી એબલ ટુ એકોમોડેટ ધ લાર્જ ડ્રાઈવ એંગલ given by this movement. એટલે કે જે મોડર્ન રોડ સ્પ્રિંગ જે છે તે મોટા વ્હીલ ડિફ્લેક્શન લાર્જ વ્હીલ ડિફ્લેક્શન માટે એલાઉ કરે છે કે જેથી જોઈન્ટ જે છે તે આ પ્રકારના મૂવમેન્ટ માટે આપવામાં આવેલા ડ્રાઈવના એંગલને સમાવી શકે. શાફ્ટ બેલેન્સ. Severe vibration occur if the shaft run out of two, so the joint must maintain good alignment. એટલે કે શાફ્ટનું બેલેન્સિંગ જે છે તેમાં જોઈએ તો કે શાફ્ટ જે છે તે રન થતું હોય ટ્રુ કન્ડિશનની અંદર યોગ્ય કન્ડિશનની અંદરથી બહાર જો નીકળી જાય તો આવા કિસ્સામાં શાફ્ટમાં વાઇબ્રેશન જે છે તે સિવર વાઇબ્રેશન પેદા થતું હોય છે કે જેથી આવા કિસ્સામાં શાફ્ટની અંદર અલાઇનમેન્ટ જળવાઈ રહે તે રીતે યુનિવર્સલ જોઈન્ટનું અરેન્જમેન્ટ જે છે તે કરવામાં આવેલું હોય છે અથવા તો તેને અલાઇનમેન્ટ તેનું કરવામાં આવે છે. ઓપરેટિંગ સ્પીડ નેક્સ્ટ છે. ધ જોઈન્ટ મસ્ટ ઓપરેટ એફિશિયન્ટલી એટ હાઈ સ્પીડ under condition of high torque and variable drive angle. This requirement must be combined with the need for the joint to have long life and minimum maintenance. એટલે કે હાઈ સ્પીડ ટોર્ક હાઈ ટોર્ક અને વેરિયેબલ ડ્રાઈવ માટે વેરિયેબલ ડ્રાઈવ એંગલ માટે જે કોઈ કન્ડિશન છે તેની અંદર જોઈન્ટ જે છે તે હાઈ સ્પીડ ઉપર યોગ્ય રીતે એફિશિયન્ટલી કામ કરી શકે તેવા હોવા જોઈએ અને આ જરૂરિયાતને તેની લાઈફ અને મિનિમમ મેન્ટેન લોંગ લાઈફ અને મિનિમમ મેન્ટેનન્સની જરૂરિયાત સાથે પણ મેળવી શકાય છે. એટલે કે યુનિવર્સલ જોઈન્ટ માટેના જે ફંક્શનની અંદર આપણે જોવા જઈએ તો પહેલા નંબર ઉપર આવે છે સ્ટ્રેન્થ, બીજા નંબર આવે છે કોમ્પેક્ટનેસ, થર્ડ વન ઇઝ બેલેન્સિંગ, ફોર્થ વન ઇઝ ઓપરેટિંગ સ્પીડ. તો આટલા મુદ્દાઓ જે છે તે તેની રિક્વાયરમેન્ટની અંદર મહત્વના પણ બને છે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોપેલર શાફ્ટની ડિઝાઇનને લગતી ચર્ચા કરીશું.